કંદમૂળ જે માત્ર જમીનમાં છુપાયેલ કોઈ સામાન્ય જળ નથી, પરંતુ શરીર માટે પોષણ શક્તિનો બોમ્બ છે. આયર્ન, ફોલેટ, ફાઇબર અને ખનિજોથી ભરપૂર કંદમૂળ વિવિધ રીતે શરીરને ઉર્જા આપે છે, તો રક્તને સ્વચ્છ રાખે છે અને સાથે સાથે તમારું ભોજન પણ મજેદાર બનાવે છે. તો કેમ આ કંદમૂળને પણ તમારા ભોજનમાં સ્ટાર બનાવી દેવું? ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. બીટ એક માત્ર સામાન્ય શાકભાજી નથી, પરંતુ તે આરોગ્યનો ખજાનો છે અને તેનું નિયમિત સેવન કરવાથી શરીર તંદુરસ્ત, ચૈતન્યમય અને ઉર્જાવાન બનાવે છે. તો આ સાથે જ બીટમાં રહેલા દરેક પોષક તત્વો હૃદયની સંભાળ રાખે છે, રક્તચાપને નિયંત્રિત કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે. તો બીટમાંથી સલાડ, જ્યુસ, ચાઇનીઝ હોમમેડ વાનગી તેમજ બીટ પાક, જેલી, ચોકલેટ જેવી વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે અને અમુક વાનગીઓમાં ગાર્નિશ કરવા માટે પણ બીટનો ઉપયોગ થાય છે. તો બીટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેના લઈને સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો બીટમાં રહેલું આયર્ન શરીરને ઘણી રીતના ફાયદો આપે છે, જે શરીરમાં લોહી વધારવા માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. અને જો તમને એનિમિયાની સમસ્યા હોય તો તમારા શરીર માટે બીટનું સેવન લાભકારક સાબિત થઈ શકે છે. અને આ સાથે જ સંશોધનકારોનું કહેવું છે કે બીટમાં હાજર નાઇટ્રેટ બ્લડ પ્રેશરને ઘટાડે છે અને તેમાં રહેલા બ્યુટેન લોહીની ગંઠાઈ જવાની ક્રિયાને અટકાવે છે. તો આ રીતે બીટ હૃદય સંબંધિત રોગો માટે ફાયદેમંદ છે. તો બીટમાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર હોવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. અને જો તમને કબજિયાત અથવા તો ગેસની સમસ્યા હોય તો તમારે નિયમિતપણે બીટના રસનું સેવન કરવું જોઈએ, જેથી ફાયદો થાય છે. તો આ સાથે જ ડાયટિશિયનનું કહેવું છે કે બીટમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી શરીરનું એનર્જી લેવલ વધે છે. અને આ સાથે જ બીટને ધોઈને તેના ટુકડા કરી લો અને સાથે જ તેને પાણીમાં ઉકાળો અને ગાળીને આ પાણીનું સેવન કરવું જોઈએ. તો બીટમાં હાજર ફોલેટ અને ફાઇબર ત્વચા માટે ફાયદેમંદ છે અને જો તમે પણ બીટરૂટનો રસ ચહેરા પર લગાવો છો તો તેમાંથી ખીલ અને ખીલના ડાઘ દૂર થવામાં મદદ કરે છે. તો આ સાથે જ બીટરૂટમાં હાજર ફોલેટ, ફાઇબર ત્વચા માટે ફાયદેમંદ છે અને સાથે જ બીટરૂટનો રસ ચહેરા પર લગાવી શકાય છે, જે પિમ્પલ્સ દૂર કરવામાં મદદ કરે છે. તો બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે અને શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. અને જો તમને પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડાયટમાં સામેલ કરી શકો છો. અને આ સાથે જ ડાયટમાં સામેલ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. આવા જ બધા અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.